ભારતના સૌથી મોટા સમાચાર. નરેન્દ્ર મોદી આજે દેશભરના યુવાનોને હજારો નિમણૂક પત્ર આપશે. ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં ભયંકર હીટવેવ. દિલ્હીનું તાપમાન 45 ડિગ્રી નજીક. આઈએમડી દ્વારા ચોમાસા પહેલા વરસાદની આગાહી. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં બદલાશે વાતાવરણ. ભારત અમેરિકા વેપાર કરારને ઐતિહાસિક ગણાવ્યો કેન્દ્ર સરકારે. સંસદમાં વિકાસ અને રોજગાર મુદ્દે ગરમાગરમ ચર્ચા. ભારતીય રેલવે દ્વારા નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત. સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે જનતામાં ચર્ચા તેજ. ચોમાસા પૂર્વે ખેડૂતો વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત. શેરબજારમાં ઉતાર ચઢાવ વચ્ચે રોકાણકારોમાં સાવચેતી. અનેક રાજ્યોમાં પાણીની અછત. સરકાર દ્વારા ઇમરજન્સી આયોજન. ગરમીને કારણે આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ એડવાઇઝરી જાહેર. દેશમાં એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણમાં વધારો. સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી ફરી ટ્રેન્ડમાં. વિવિધ રાજ્યોમાં ડ્રગ્સ અને ક્રાઇમ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી. કોલકાતા એરપોર્ટ પર તુર્કી એરલાઇન્સની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. ટી20 વર્લ્ડ કપ 2026નો રોમાંચ શરૂ. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ. ભારત વર્સસ પાકિસ્તાન મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મેચની તારીખ જાહેર. ભારત અંડર-19 ટીમ ફરી વિશ્વ ચેમ્પિયન બની. મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે વૈશ્વિક તેલ બજારમાં ચિંતા. હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે ભારતે રશિયાથી વધુ તેલ આયાત વધારી. દેશની સુરક્ષા અને ડિફેન્સ ક્ષેત્રે નવી ટેકનોલોજી પર ભાર. સરકારી ભરતી પરીક્ષાઓ માટે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ તૈયારીમાં. અનેક શહેરોમાં ટ્રાફિક અને પ્રદૂષણ મુદ્દે ખાસ અભિયાન શરૂ. ઉનાળાની રજાઓમાં ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓની ભીડ વધી. ઇલેક્ટ્રિક વાહનો માટે સરકાર નવી સબસિડી યોજના લાવી શકે છે. ભારતના યુવાનોમાં યુટ્યુબ અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે ભારે રસ. દેશભરમાં હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ગતિ. વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને લઈને દેશભરમાં ચર્ચા. વિકસિત ભારત 2047 મિશનને કેન્દ્ર સરકારે ફરી પ્રાથમિકતા આપી.